ધોરણ 12નું ચેપ્ટર 1 સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન એની આપણે આજથી શરૂઆત કરીશું. તો સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન સમજવા માટે આપણે સૌથી પહેલાં સમજવું પડશે કે સપુષ્પી વનસ્પતિઓ એટલે શું. તો વનસ્પતિ સૃષ્ટિ જે ધોરણ 11નું ત્રીજું ચેપ્ટર છે એમાં વનસ્પતિને અલગ અલગ ભાગોમાં વિભાજિત કરી છે, એટલે કે એકાંગી, દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત અને આવૃત. એમાં જે આવૃત બીજધારી વનસ્પતિઓ છે જે પુષ્પ ધરાવે છે અને એમને આપણે સપુષ્પી વનસ્પતિઓ કહીએ છીએ. તો આ સપુષ્પી વનસ્પતિઓની મુખ્ય ખાસિયત શું છે? તો એમની અંદર આવેલું પુષ્પ. તો પુષ્પનો સામાન્ય જે ભાગો છે એના વિશે જોઈએ તો સૌથી પહેલા પુષ્પને એક આવૃત બીજધારી વનસ્પતિઓનું આકર્ષક અંગ કહે છે. અને આપણને ખબર જ છે કે પુષ્પની અંદર જે દલપત્રો છે એ આકર્ષક રંગોના વિવિધ એટ્રેક્ટિવ રંગોથી આવેલા હોય છે, અને એ જે રંગો છે એના લીધે પુષ્પ જે પરાગવાહકો છે, જે જૈવિક પરાગવાહકો છે એમને આકર્ષે છે. હવે પુષ્પ છે એના આપણે દરેક ભાગને જોઈએ તો સૌથી પહેલા તો આ જે ભાગ દેખાઈ રહ્યો છે અત્યારે આકૃતિમાં, તો આ જે ભાગ છે એ પ્રરોહનો ભાગ છે, એટલે કે વનસ્પતિમાં જે પ્રકાંડ છે એની જે લાંબી દંડી જેવી રચના છે કે કોઈ શાખાની લાંબી દંડ જેવી રચના છે, આ જે ભાગ છે એ જ્યારે ઉપર પહોંચે ત્યારે આમ ફૂલી જાય છે. એટલે કે પુષ્પ એ આપણે શું કહીશું કે પુષ્પ એ રૂપાંતરિત પ્રરોહ છે. એટલે કે પુષ્પ એ પ્રરોહનું જ એક પ્રકારનું રૂપાંતરણ છે. તો પ્રરોહ જે છે એ જ્યારે ઉપર આવીને આવી રીતે ફૂલી જાય છે ત્યારે આ જે ભાગ છે એને આપણે કહીશું પુષ્પાસન. અને પુષ્પાસન એ એવું સ્થાન છે કે જેના પર પુષ્પના બાકીના ભાગો એક પછી એક સ્થાન લે છે. તો આપણે જોઈશું તો સૌથી પહેલું જે છે, જે આપણને આ ગ્રીન કલરમાં નાની પત્તીઓ જેવું દેખાતું હોય છે પુષ્પમાં, એને કહીશું આપણે વજ્રપત્ર. એના પછી જે રંગબેરંગી આપણને દેખાય છે તેને આપણે કહીશું દલપત્ર. એના પછી આ જે દેખાઈ રહ્યું છે જેને આપણે કહીશું પુંકેસર, અને સૌથી મધ્યમાં સ્ત્રીકેસર. તો વનસ્પતિના પુષ્પના બધા જ ભાગોનું અહીંયા આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ. તો જે વજ્રપત્ર છે અને દલપત્ર છે એના આપણે એકમોને જ્યારે ભેગા કરીએ, એટલે કે પુષ્પની અંદર જેટલા પણ વજ્રપત્રો છે એ આખા સમૂહને આપણે વજ્રચક્ર કહીશું. અને એવી જ રીતે દલપત્રોના બધા જ ભાગો જ્યારે ભેગા થાય ત્યારે એ સમૂહને આપણે દલચક્ર કહીએ છીએ. એવી જ રીતે બધા પુંકેસર ભેગા થાય તો આપણે એમને પુંકેસર ચક્ર કહીશું. અને બધા જ સ્ત્રીકેસર, કોઈ પુષ્પની અંદર એકથી વધારે સ્ત્રીકેસર હોય ત્યારે એ બધા સ્ત્રીકેસરને આપણે સ્ત્રીકેસર ચક્ર કહીશું. હવે વજ્રપત્ર અને દલપત્ર જે છે એ બંને પુષ્પના વંધ્ય ભાગો છે. એટલે કે એ પ્રજનનની અંદર સીધો ભાગ લેતા નથી, પરંતુ આ બંને ભાગો પ્રજનનમાં સહાય કરે છે, એટલે આપણે એમને સહાયક ચક્ર કહીશું. એવી જ રીતે પુંકેસર અને સ્ત્રીકેસર એ ફળદ્રુપ ભાગો છે કે જ્યાં ખરેખર પ્રજનનની ક્રિયા થશે, અને એમને આપણે પ્રાજનનિક ભાગ કહીશું અથવા તો પ્રાજનનિક ચક્ર કહીશું. હવે આપણે એ જોવાનું છે કે કોઈ એક વનસ્પતિમાં પુષ્પનું સર્જન કેવી રીતે થાય છે. તો માની લો કે આ વનસ્પતિની કોઈ એક શાખા છે અને વનસ્પતિની આ શાખા પર જે પર્ણ છે એ ગાંઠના સ્થાને ઉદ્ભવ પામે છે. એટલે કે જ્યાં ગાંઠ છે ત્યાંથી પર્ણનું સર્જન થાય છે.
તમે આના વિશે ધોરણ 11ની અંદર ડિટેલમાં અભ્યાસ કરેલો હશે. તો આ કોઈ એક શાખા છે જ્યાં દરેક ગાંઠ પરથી કોઈ નવી શાખા કે પર્ણનું કે પુષ્પનું સર્જન થતું હોય છે. હવે આપણે જોઈશું કે પુષ્પને આપણે જ્યારે રૂપાંતરિત પ્રરો કહીએ છીએ તો ત્યાં પુષ્પનું સર્જન કેવી રીતે થાય છે. તો સૌથી પહેલા તો કોઈ પણ સ્થાને જ્યારે પુષ્પનું સર્જન થવાનું હોય તો ત્યાં જ્યારે પુષ્પનું સર્જન થાય છે એના ઘણા સમય પહેલા જ ત્યાં પુષ્પનું સર્જન થશે તેનો નિર્ણય લેવાઈ ચૂક્યો હોય છે. અને એ નિર્ણયમાં કોણ મહત્વનો ભાગ ભજવે છે તો ઘણા અંતઃસ્ત્રાવો અને રચનાત્મક ફેરફારો. તો આ જે ફેરફારો છે રચનાત્મક અને અંતઃસ્ત્રાવો એના દ્વારા પુષ્પનું નિયત સ્થાન નક્કી થશે. હવે આ જે આંતરગાંઠો જે ગાંઠ વચ્ચેની જગ્યા જેને આપણે આંતરગાંઠ કહીએ છીએ તો આ જે આંતરગાંઠ છે એની લંબાઈમાં ઘટાડો થાય છે અને જેના લીધે આ જે જગ્યા છે એ બંને નજીક આવે છે. તો હવે જોઈએ કે પુષ્પનું સર્જન કેવી રીતે થાય છે. તો જે ગાંઠ પરથી પર્ણનું સર્જન થયું છે હવે આ ગાંઠો વચ્ચેનું અંતર એટલે કે આંતરગાંઠ તો આ આંતરગાંઠો જે છે એ નાની થઈ જાય છે એટલે કે એ લંબાતી નથી, વિસ્તરણ પામતી નથી અને ગાંઠ નજીક નજીક આવે છે. એટલે કે આ જે ગાંઠ છે એ આવી રીતે નજીક નજીક ગોઠવાય છે અને ત્યાં રહેલા જે પર્ણ છે એનું રૂપાંતરણ જે આપણે જોઈએ છીએ કે દલપત્ર છે, વજ્રપત્રો છે, પુંકેસર છે, સ્ત્રીકેસર છે એવા સ્વરૂપમાં એવી રચનામાં એમનો ફેરફાર થાય છે. તો આવી જ રીતે આ એક પ્રરો છે. અહીંયા થેલેમસ એટલે કે પુષ્પાસનની રચના થશે. ત્યાં હવે વજ્રપત્રોની રચના થાય છે. એના ઉપર આપણને દલપત્રો જોવા મળશે. ત્યાંથી પુંકેસર અને ત્યાંથી આપણને સ્ત્રીકેસર. તો આવી પુષ્પની રચના આપણને જોવા મળે છે. ચાલો પુષ્પના ભાગ જોયા પછી આજે આપણે પુંકેસરની રચના વિશે અભ્યાસ કરીએ. તો એક લાક્ષણિક પુંકેસરની રચનામાં બે ભાગ હોય છે. એટલે કે એક પુંકેસર જોઈએ આપણે પુષ્પમાં તો એમાં આપણને બે ભાગ જોવા મળે છે. આ બંને ભાગ કયા છે તો પહેલું છે તંતુ જે એક લાંબા પાતળા દંડ જેવી રચના છે. લાંબુ પાતળું દંડ છે અને બીજી રચના છે પરાગાશય. આ એ જ રચના છે કે જેની અંદર પરાગરજ બને છે. તો આપણે આકૃતિ દ્વારા આ બંને ભાગોને સમજીએ. તો આ એક દંડ છે આ જે દંડ છે એ પુષ્પાસન સાથે અથવા તો દલપત્ર સાથે જોડાયેલો રહે છે અને એની ટોચ ઉપર આવી રીતે પરાગાશય લાગેલું હોય છે. તો આ છે પરાગાશય અને આ છે તંતુ. હવે તંતુ અને પરાગાશય જે સ્થાને જોડાય છે એને ઘણીવાર યુજી કહે છે. બરાબર. ચાલો હવે આપણે તંતુની રચના પહેલા જોઈએ. તો તંતુ એ શું કામ કરે છે તો તંતુ એ પરાગાશયને ઉપરની તરફ રાખે છે જેનાથી જ્યારે પરાગાશયનું સ્ફોટન થાય તો પરાગરજ હવા દ્વારા પવન દ્વારા ઉડીને બીજા પુષ્પ સુધી પહોંચી શકે. બીજું કે જે તંતુ છે એ પુષ્પાસન સાથે કે દલપત્ર સાથે જોડાયેલું હોય છે અને જો દલપત્ર સાથે જોડાયેલું હોય તો આપણે એને દલ લગ્ન પુંકેસર કહીએ છીએ. આ જે તંતુ છે એ પુષ્પાસન સાથે જોડાયેલું છે જેના લીધે આપણે તેને આપણે પુંકેસરનો નિકટવર્તી છેડો પણ કહીએ છીએ. હવે પરાગાશયની વાત કરીએ તો પરાગાશય તમે જોઈ શકો છો કે આમ એક ખાંચ દ્વારા બે ભાગમાં વિભાજિત છે જેથી પરાગાશય દ્વિખંડી છે એવું આપણે કહીએ છીએ. હવે વધારે સમજવા માટે આપણે પરાગાશયને આવી રીતે એનો આડછેદ લઈશું અને તમે આ એક પેનને વચ્ચેથી કાપી અને પછી ઉપરથી જુઓ અને જે તમને દેખાય એવી રચના પરાગાશયમાં જોઈએ તો કંઈક આ પ્રકારે આપણને દેખાય છે. તો આ રીતે પરાગાશયને તમે જોઈ શકો છો એના આડછેદ લીધા પછી. તો પરાગાશયની અંદર તમે જુઓ છો કે આવી રીતે 4 ખૂણાઓ પડે છે અને એટલા માટે જ એને ચતુષ્કોણીય રચના કહે છે. હવે આ દરેક ખંડની અંદર આમ લંબાઈને અનુસરીને અંદર પ્રવેશતી
આવી રીતે આપણને પરાગ કોથળીઓ જોવા મળે છે. એટલે કે શરૂઆતમાં આપણે એને લઘુ બીજાણુધાની કહીશું. પછી જ્યારે આ વિકાસ પામે છે ત્યારે એ પરાગ કોથળી કે પરાગકોટર તેમાં પરિણમે છે. આ લઘુ બીજાણુધાનીના કોષો જે છે એમાંથી વિકાસ પામી અને અહીં જ પરાગરજ બને છે. અને આપણને ખબર છે કે પરાગરજ એ નરજન્યુજનક અવસ્થા પ્રદર્શિત કરે છે. હવે આ જે પરાગાશય છે એની અંદર ચારેય ખૂણા ઉપર આવેલી પરાગ કોથળીઓ એટલે કે દરેક ખંડમાં આપણને બે બે પરાગ કોથળી જોવા મળે છે. એટલે કે બે લઘુ બીજાણુધાની એક ખંડમાં જોવા મળે છે. એટલા માટે પરાગાશય દ્વિખંડી અથવા તો આપણે એને ચતુઃકોટરીય પણ કહી શકીએ છીએ. તો આવી રીતે પુંકેસરની રચના આપણે સમજી શકીએ.